ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં જ મોબાઈલ સ્નેચિંગ કરતી રીઢા ગુનેગારોની જોડીને ઝડપી પાડી છે. મળતી વિગતો અનુસાર ઉધના રોડ નંબર 4 પર એક રાહદારી શાંતિથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પલવારમાં રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો અને હવામાં ઉગડી ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. આરોપીઓની પૂછપરછમાં એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી. આરોપીઓ પોલીસના સર્વેલન્સ અને સીસીટીવી નેટવર્કથી બચવા માટે સીધા રસ્તે ભગવાનના બદલે શહેરના અલગ અલગ પોલીસ મથકના વિસ્તારોમાં થઈને અંદાજે 20 કિલોમીટર જેટલું ફરીને પોતાના અડ્ડા પર પહોંચતા હતા. 200 સીસીટીવીની તપાસ બાદ સફળતા મળી હતી. સ્નેચિંગના સ્થળથી લઈને આરોપીઓ જ્યાં સુધી દેખાયા ત્યાં સુધીના અંદાજે 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને આખરે સલાબતપુરા અંજના વિસ્તારમાંથી બંનેને દબોચી લીધા હતા. આ ઓપરેશન દરમિયાન 21 વર્ષીય વિકાસ ધર્મેશ રાજભોજ અને 22 વર્ષીય અરમાન સાજિદ પટેલની ધરપકડ કરી છે. આ શખ્સો મોપેડ પર નીકળીને એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવતા હોવાની કબૂલાત કરી છે અને મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી. જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ 200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે. આરોપીઓની પૂછપરછ કરતાં આરોપીઓ પાસેથી કુલ 5 ફોન કબજે કરવામાં આવેલા છે. જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના ઘોડાદરા, લિંબાયત, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે. આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે, એટલે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બે આરોપીઓ છે, જેમાં એક આરોપીનું નામ છે વિકાસ રાજભોજ અને બીજો આરોપી છે અરમાન. અરમાન છે એ સલાબતપુરા આંજણા વિસ્તારમાં રહે છે, જ્યારે વિકાસ નામનો જે આરોપી છે એ વેસુ આવાસમાં રહે છે. બંને આરોપીઓ પાસેથી 5 ફોન અને એક 2 વ્હીલર મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.